નમસ્કાર, આપની સાથે હું છું સેલ્વી. એક સમય એવો હતો કે જ્યારે સવાર થતી અને ચકલીઓના મધુર અવાજ અને કિલકિલાટ સાંભળવા મળતો હતો. પરંતુ અત્યારે અનેક કારણોસર આ પક્ષી લુપ્ત થવાને આરે છે. ત્યારે દર વર્ષે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે વિશ્વ ચકલી દિવસનું મહત્વ શું છે અને શા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો એસોસિએશન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે, જેથી તેમને લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી શકાય. કહેવાય છે કે આ ખાસ દિવસનો શ્રેય નાસિક, મહારાષ્ટ્રના મોહમ્મદ દિલાવરને જાય છે. સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે નાસિકમાં ઘરની ચકલીઓ માટે વિશેષ સંભાળ માટે અભિયાન શરૂ કર્યું હતું. ઝુંબેશને સત્તાવાર બનાવવાનો વિચાર નેચર ફોરએવર સોસાયટીના કાર્યાલયમાં અનૌપચારિક ચર્ચા દરમિયાન ચકલી દિવસ ઉજવવાનો વિચાર આવ્યો હતો. જો તમારા ઘરમાં ટેરેસ કે બાલ્કનીમાં પક્ષીઓ આવતા જતા હોય છે, તો તેમના માટે ખોરાક અને પાણી અવશ્ય રાખવું અને પક્ષીઓને મદદરૂપ બનવું. તો સાંભળીએ આગળ વિડીયોમાં ચકલીઓનો મધુર અવાજ.